એવા જ મેં તૈયાર કર્યા છે એની સાબિતી આપવા માંગુ છું. અને 7 એક વિદ્યાર્થીની 7 અલગ અલગ કવિતાઓની રચના થઈ. એ આપ લાસ્ટ યર જે જિલ્લા ફર્સ્ટ બાળક આવ્યું હતું એ મારું હતું. એમની કવિતા પણ અહીંયા મારેલી છે. અને જે કાંઈ આ 6 ડાયરાના કલાકારો તમે કહેશો આ બાળકને એકલાને મોકલો, હું તમે કહેશો ત્યારે મોકલી આપીશ. આપણે એની કલાની કસોટી આપ કરી લેશો. એટલે અહીંયા સુધી જે કાંઈ તમારી જે સહયોગથી સફર થઈ એમાં થોડીક સફળતા છે એ આપના સુધી મૂકી. થેન્ક યુ સર. માફ કરજો સાહેબ, ગોરધનભાઈ જે વાત કરી ને હમણાં હિરેનભાઈ, હું મારી સ્કૂલ માટે રજાના દિવસે મને યાદ નથી કયું હતું, રવિવાર હતો કે ખબર નથી, રજાના દિવસે હું સ્કૂલ માટે અલંગ ખરીદી કરવા જતો હતો. અમે 4-5 મિત્રો અને સ્કૂલ માંડવા સ્કૂલ છે એનો દરવાજો બહુ મોટી સ્કૂલ છે, જેને તળાજાના મિત્રોને ખબર છે. તો બહુ મોટી સ્કૂલ એટલે દરવાજો ખુલ્લો જોયો મેં. એટલે મેં બધાને કીધું ચાલો આપણે જઈએ. મેં કીધું આ અહીંયા તબલા વાગે છે, બધા ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતા હતા. એટલે હું ત્યાં ગયો, અમારા બધા 2-4 જણા સાથે હતા એમની સાથે. સાહેબ ગોરધનભાઈ એ વિદ્યાર્થીઓને કલા મહાકુંભની તૈયારી કરાવતા હતા અને એવી રીતના એ તૈયારી કરાવતા હતા, જે ખંતથી તૈયારી કરાવતા હતા. એટલે એમણે જે કાંઈ કહ્યું છે, ત્રાંબક હતા ત્યારે પણ એટલું સરસ કામ, અને જે કાંઈ કહ્યું છે બહુ સત્યતાપૂર્ણ વાત છે એમની. એટલે એમની નિષ્ઠાને આપણે એક વખત જોરદાર તાલીથી આપણે વધાવી લઈએ. અને કોઈ પ્રકારની પ્રસિદ્ધિની અપેક્ષા નહીં સાહેબ. આપણે તો થોડુંક કરીએ અને મોટી વાત કરીએ, પણ કોઈ પ્રકારની અપેક્ષા વગર એમણે એ સરસ કામ કર્યું હતું. એટલે અમને અમારા બધા શિક્ષકો પણ બહુ ખુશ થયા હતા એમની ઉપર. થેન્ક યુ સાહેબજી. આ ચોકલેટ માટે જ બોલ્યો હતો. હા ગોરધનભાઈ. હા, હું પોતે ત્રાંબક પ્રાથમિક શાળામાં છું, પણ મારા વાઇફ છે માંડવા છે અને એમના પ્રિન્સિપાલ સાહેબ હાજર. સાહેબ ઉભા થાવ લ્યો. હા, એટલે અમે દર શનિ રવિ આખો દિવસ ત્યાં તૈયારી કરાવતા હોય કલા મહાકુંભના સમયમાં. બાકીના દિવસો મારે. અને સાહેબ આ બધી તૈયારી સ્કૂલ ટાઈમ પછી કરાવું છું, મારી વાડીએ લઈ જઈને. તમે મારી વાડીએ આવજો, હું તમારી વાડીએ આવીશ. અને હું એકલો નહીં આવું, મારી પલટણ હોતી આવશે. હજી એક વાત કરું, એક વાત. મારે 110 આંબા છે, 13 વર્ષ થયા, એની એક પણ કેરી વેચાણી નથી. મહેમાનો આવીને ખાઈ જાય. તમારી ટીમને વચન આપ્યા મુજબ આવજો. હું આજે સેતુ જોડવાની વાત કરું છું ને, તે આ છે. મારા વિભાગ ઉપર હમણાં મુંબઈ યુનિવર્સિટીના 40 બહેનો સ્ટડી ટૂરના ભાગરૂપે આવ્યા. એ તો જાણે અમારા યુનિવર્સિટીના હતા, એટલે અમે એને તો સમજીએ. પણ ગુતાલ નામની એક સ્કૂલમાં પારસ કરીને મિત્ર કામ કરે છે, અને એ બધા 60 વિદ્યાર્થીઓને લઈને અમારું ભવન જોવા આવ્યો હતો. ત્યારે અમને બધાને એમ થયું કે હાલા આપણું ભવન કાંઈક જોવા જેવી વસ્તુ લાગે છે. પણ એ લોકો અમારી સાથે આવ્યા, આખો દિવસ રહ્યા, અમે લોકો બહુ આનંદ કર્યો. નિશાળના છોકરાઓ, પાલીતાણાથી હમણાં ઘનશ્યામભાઈની નિશાળના છોકરાઓ આવી ગયા, ચમો વિદ્યાલયના, એ લોકો પણ વિભાગ પર આવ્યા. એટલે ભાષાનું કામ છે એ નિશાળમાં ચાલતું હોય તો ત્યાં વિશ્વવિદ્યાલયમાં ચાલે છે. વિશ્વવિદ્યાલય અને નિશાળ બે ભેગા થાય અને નિશાળોમાં ભાષા અંગેની સજાગ અને સભાન એવી જો પ્રવૃત્તિઓ વધારે થાય તો બહુ જરૂરી છે. અમે લોકો બીજું તૈયાર થઈ ગયું હોય, બીજું છે એની પાછળ ત્રીજું તૈયાર થઈ ગયું હોય. એ લોકો જે કવિતાઓ લખે છે એ કવિતાઓ એ પોતે પસંદ કરે છે. દાખલા તરીકે અત્યારે મારી પાસે 2 કવિતા આવી ગઈ છે. એક માનસીએ મને મોકલી ને બીજી મૌલીએ મોકલી. એ 2 કવિતાઓ આજે જે એમણે લખી છે એમાં એક બપોર વિશેની કવિતા છે અને બીજી કંઈક પંખી વિશેની કવિતા છે. હવે એ કવિતાઓ હું એમને નથી આપતો, એ એમની ચોઈસ છે. મેં એમને ખાલી એટલી સલાહ કરી કે એટલી સૂચના કરી કે આપણા ભવનના બોર્ડ પર છાજે એવી કવિતા તમારે મૂકવાની. એટલે પછી કેવું થયું કે જે અંગત ગમા હોય કે કવિને ખુશ કરવાની કોશિશ હોય, એવું બધું નીકળી ગયું એમાંથી. કેવળ કવિતા કેન્દ્રમાં રહી. કવિતા પણ પાછી કેવી રીતે કેન્દ્રમાં રહી કે ઋતુઓ પ્રમાણે. જો હમણાં તમે અમારા ફેસબુક પેજ ઉપર જોજો તો નકરી વસંતની કવિતા બસ. હમણાં એ લોકો વસંતની વાહે પડી ગયા અને કાલે હતી આ ડાળ જાણે કે રસ્તા વસંતના ફૂલો